મહેશ્વરી સમાજના એક યુવાનની હત્યા। ભુજ તાલુકાના મોટા રેહા ગામે ક્રૂર તીક્ષ્ણ હથિયારો વડે વારંવાર ઘા કરીને હત્યા નિપજાવવામાં આવી છે। હાલ લાશને જીકે જનરલ ખાતે લઈ જવામાં આવેલ છે અને પ્રાથમિક તપાસ ચાલુ છે। જીકે ખાતે નરેશભાઈ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, રાહુલ મહેશ્વરી વગેરે ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। પરિવાર સાથે વાત ચાલુ છે, આગળની કાર્યવાહી ચાલુમાં છે। આજે સવારે જે રીતે જાણકારી મળી છે એ રીતે દલિત સમાજ પૈકી મહેશ્વરી સમાજના અતુલ મહેશ્વરી નામના યુવાનને બહુ ધાતકિક રીતે અસંખ્ય ઘા મારીને તીક્ષ્ણ હથિયારોથી એની હત્યા કરવામાં આવી છે। આ કોઈ પહેલો બનાવ નથી। આવી ઘટનાઓ કચ્છમાં તેમજ સમગ્ર ગુજરાતમાં આ સરકારમાં થઈ રહી છે। અનેક વખત અનુસૂચિત જાતિ સમાજના લોકોને આ રીતે ઘાતકી એની હત્યા કરવામાં આવી રહી છે। ત્યારે આજે જ્યારે એની મૃતકનો જ્યારે એની બોડી જોઈ ત્યારે એના ઉપર જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે રીતે એના ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે એને જોઈને આપણું જીવ પણ કંપકપી જાય। ત્યારે આજે એના પરિવારજનો દ્વારા અને મહેશ્વરી સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અમે એવી જાહેરાત કરીએ છીએ કે જ્યાં સુધી આના જે હત્યારાઓ છે એ નહીં પકડાય ત્યાં સુધી એના પરિવારજનોએ એવું અમે નક્કી કર્યું છે કે અહીંયાથી એની બોડી સ્વીકારવામાં આવશે નહીં। આ જે સમગ્ર મામલો છે એની ઊંડાણપૂર્વક, તટસ્થપૂર્વક પોલીસ એની તપાસ કરે અને જેના એના આરોપી છે એને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવે। જ્યાં સુધી રાઉન્ડ અપ કરવામાં નહીં આવે, એને પકડવામાં નહીં આવે, ત્યાં સુધી એના પરિવારજનો સાથે મહેશ્વરી સમાજના આગેવાનો અમે અહીંયાથી હલવાના નથી। અને સમગ્ર કચ્છના મહેશ્વરી સમાજના આગેવાનો છે, રાજકીય સામાજિક એ લોકોને પણ હું આહવાન કરું છું કે આપ મોટી સંખ્યામાં અહીંયા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં આવો અને આ પરિવારને, અતુલ મહેશ્વરી અને એના પરિવારને ન્યાય મળે એના માટે આપણે સૌ અહીંયા કને ભેગા થઈ અને જ્યાં સુધી આના હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે સૌ ભેગા મળી અને આ પરિવારજનોને આપણે સાંત્વના આપીએ। આમાં એવું છે કે અમારો આ ભત્રીજો થાય, અમે એના કુટુંબીજન છીએ। આ એમના બાજુમાં મારા ઊભા છે એ ભાઈ છે, એને અત્યંત ક્રૂરતાપૂર્વક એને મર્ડર કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી એના મર્ડરવાળા કોઈ પણ એને તપાસમાં ન મળે ત્યાં સુધી અમે એની બોડી સ્વીકારવા માટે તૈયાર નથી। અને જે પણ એની સાથે દોસ્તાર હોય કે ભાઈબંધ હોય કે જે પણ એને પીવડાવનારો હોય એને પેલો પોલીસ સ્ટેશનમાં એને હાજર કરે, એને પોલીસ તપાસ કરે અને પછી જ અમે એનો બોડી સ્વીકાર। અમે તો કુંદરોડી રહીએ છીએ, પણ એ જે રહે છે એ આપણે મોટા રહ્યા રહે છે અને અમે પહોંચ્યા એનાથી પહેલાં પોલીસ સ્ટેશન પોલીસવાળા એમને અહીંયા લઈ આવ્યા હતા અને અમે એમ છે 10 વાગે પહોંચ્યા હતા। એનાથી પહેલાં 9 વાગે પહેલાં રાતે એ લોકોનો કાંઈ પણ મર્ડર થઈ ગયો છે। અમે એ લોકોને બાજુવાળાને 9 વાગે ખબર પડી છે કે ભાઈ આ 9 વાગે એનો મર્ડર થઈ ગયો છે અને પડ્યો છે માણસ, એ રીતે થયું છે।